હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે તારીખ 22/10/2025 જેઠીપુરા તાલુકા ઈડર ગામના ભાઈ શ્રી અહેમદભાઈની વાડીમાં જોવા માટે આવ્યા છે। એમને રેડ ગ્લોરી 186 વેરાયટીનું વાવેતર કરેલ છે। આ ખેડૂતે એમના જીવનમાં પ્રથમ વખત જ પપૈયાનું વાવેતર કરેલ છે। આ વાડી અવારનવાર હું માર્ગદર્શન માટે આવતો હતો, એમને બતાવતો હતો। માર્ગદર્શનમાં હું એ પ્રમાણે એવો ટ્રીટમેન્ટ પણ કરતા હતા, પણ કમનસીબે આ વર્ષે વધુ વરસાદ હોવાથી જે નુકસાન બધાને થયું છે એવું નુકસાન એમને પણ થયું છે કે જે ફ્લાવરિંગ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડ્યો અને ફ્લાવરિંગ જે પડી ગયું એના કારણે આપણે ગેપિંગ આવી ગયું। એના પહેલાં જે ફ્લાવરિંગ જામ્યું હતું એ તમે આ જોઈ શકો છો કે આ ફ્રૂટ જે લાગી ગયું છે એ સપ્ટેમ્બર પહેલાંનું લાગ્યું છે। હવે આ વચ્ચેની ગેપ આવી જુઓ તમે, આ ગેપમાં ફ્લાવરિંગ જરી ગયું। હવે હાલ આ ચાલુ થયું છે, ફ્લાવરિંગ આવશે પણ ખેડૂતને આટલું નુકસાન પડશે। એટલે વરસાદના કારણે આ વસ્તુ આ વર્ષે બનવાકાળ બનેલી છે કે દર વર્ષે લગભગ સિરીઝમાં પહેલું પપૈયું ચાલુ થાય, ઉપરનું ફૂલ થાય ત્યાર સુધી સંપૂર્ણ છોડ ભરેલો રહેતો હતો। પણ હવે વધુ વરસાદ એ કુદરતના હાથમાં છે, તેમ છતાં પણ વાડી બચાવી શક્યા છે એ મહત્ત્વનું છે। હવે આપણે ભાઈને પૂછીએ પ્લાન્ટેશન કર્યું એ બધી વિગતે એમની જોડેથી આપણે માહિતી લઈએ। ભાઈ અહેમદભાઈ, તમારી વાડીનું પ્લાન્ટેશન ક્યારે કર્યું તમે? આપણે ત્રીજા મહિનાની 4 તારીખ 3-4 તારીખે કરેલું હતું। માર્ચ મહિનાની ત્રીજી ચોથી તારીખે પ્લાન્ટ। કેટલા પ્લાન્ટ લાવ્યા હતા? આપણે 2000 પ્લાન્ટ 2000 પ્લાન્ટ લાવ્યા હતા। 2000 પ્લાન્ટ લાવ્યા હતા, માર્ચ મહિનાની ત્રીજી તારીખે પ્લાન્ટેશન કરેલું। આ ખેતરમાં તમે છાણિયું ખાતર ભર્યું હતું? છાણિયું ખાતર શરૂઆતમાં આપણે થોડુંક ઓછા પ્રમાણમાં ભરેલું છે, બરાબર। બાકી તમારી જે પેલી હા, એ વાત કરીએ આપણે। પ્રમાણે આપણે સિસ્ટમ કરી હતી। છાણિયું ખાતર ભર્યું છે પણ પ્રમાણ ઓછું, પણ એક જુગાડ એમને એ પણ કરેલો છે કે જે આપણે 10x15નો ખાડો બનાવીએ, આપણે પ્લાસ્ટિક અંદર નાખીએ, છાણિયું ખાતર નાખીએ, પછી અંદર આકડો, અંદર છાશ, ગોળ, બેક્ટેરિયા એનું લિક્વિડ આમાં ચડાવવું છે। એ લિક્વિડ તમે કન્ટિન્યુઅસ ચડાવો છો? હા, એ જે પ્રમાણે તમે શેડ્યુલ બતાવ્યો છે આપણે એવી રીતે એને ચડાવીએ છીએ। હા, એ ખાડાનું પાણી છે એનું લિક્વિડ એ અવારનવાર ચડાવવું જ છે અંદર। હવે ખાતરમાં એમને એટલા પ્રમાણમાં ખાતરો જે જોઈએ પછી, કારણ કે જમીન સારી હતી, ફળદ્રુપ હતી, એટલે આપણે રાસાયણિક ખાતરનું પ્રમાણ આમાં ઓછું જ રાખ્યું હતું અને પ્લસમાં કે લિક્વિડ તો ચડાવવાનું જ હતું। આ હાલ જે ફળની સાઈઝ આ તે બની છે એ લિક્વિડના કારણે જ છે। આમાં તો જ્યારે વરસાદ આવ્યો તો એ વખત તો બિલકુલ બેડ બરાબર પાણી ભરાતું, પછી નીકળી જતું, એટલે એમના છોડનો બચાવ થયો। પ્રથમ વખત ખેડૂતે વાવેતર કરેલું છે, તેમ છતાં આપણે જોઈએ તો દરેક છોડ ઉપર તમે ફ્રૂટ જોઈ શકો છો। હવે આ છોડના આપણે ફ્રૂટ ગણીએ આપણે। અહેમદભાઈ, તમે એ બાજુ ગણી લો તમારી રૂબરૂમાં જ આપણે લાઈવ વિડીયોમાં બતાવીએ। આ ભાગથી તમે ગણો, આ ભાગથી હું ગણું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા થયા તમારા? મારા 21 એમના થયા અને 15 મારા થયા, એટલે 21 ને 31 36 ફ્રૂટ હાલ તમને દેખાઈ રહ્યા છે। જો કોઈને એમ કહીએ કે 36 ફ્રૂટ આના પર હશે તો પહેલી તો નવાઈ જ લાગે એને। અને ઉપરનું ફ્રૂટિંગ તમે જુઓ, 36 ફ્રૂટ હોવા છતાં એ ફ્લાવરિંગ ચાલુ છે, હજી છોડની હાઈટ નથી એ પણ જુઓ। મારો હાથ અધ્ધર થાય છે એટલો જ છોડ બન્યો છે। હજી આમાં ખાતરની ટ્રીટમેન્ટને આપણે કરશું એટલે છોડની હાઈટ પકડવાની, છોડની હાઈટ પકડશે એટલે એના ઓટોમેટિક ફ્લાવરિંગ પાછું ઉપર આવવાનું, એટલે ખેડૂત આમાં ધારે એ પ્રમાણે ઉત્પાદન લઈ શકે। અને હાલ 36 ફ્રૂટ થઈ ગયા છે। હવે 36નો આપણે એવરેજ 1.5 કિલો જ હાલ ગણીએ તો એને એનું 50 કિલો પર વજન જતો રહે। એ રીતે દરેક છોડ ઉપર એ રીતે ફ્રૂટ છે। જે સપ્ટેમ્બર પહેલો ફ્રૂટ જામી ગયું એ બધું ફ્રૂટ લગભગ સારું છે।
અને જામી પણ ગયું છે. હવે થોડા દિવસમાં એમને પટ્ટી પણ આવશે. અમુક છોડ તો તમે જુઓ તો નમી પણ ગયા છે. જો એ છોડ ઉપર તમે જોઈ શકો છો એ ફ્રૂટની સંખ્યા હાલ આપણે 36 ગણી, એની જગ્યાએ મારું માનું છે 40 થી 45 ફ્રૂટ હશે. આ પપૈયાનું અહેમદભાઈ તમે પહેલી વખત વાવેતર કર્યું, તમને કેમ લાગ્યું? ના, પપૈયાનું આપણે આ વર્ષે પહેલી વખત વાવેતર કર્યું હતું. એમાં વાવેતર કરવા પહેલાં આપણે મેં શમકાકાનો સંપર્ક કર્યો હતો. કેમ કે રહ્યા ઘણા વર્ષોથી વાવેતર કર્યું છે, તો આપણે એમને કીધું હતું કે તમે અમને માહિતી આપતા રહેજો અને તમે મુલાકાત તો એમનો સપોર્ટ અમને બહુ મળ્યો છે શરૂઆતથી જ. અને અમારી વાડીએ ટાઈમ ટુ ટાઈમ એના મુલાકાતે આવતા હતા અને અમને સારું માર્ગદર્શન પણ આપતા હતા. અહેમદભાઈ, અમારી એગ્રોની દુકાન છે બરાબર, તો તમને એવું કંઈ લાગ્યું કે એમની એગ્રો છે એટલે વધારે પડતો અમારા પાસે ખર્ચો કરાવું છું? ના, એવું તો કંઈ એવું લાગ્યું તમને? ના, જે જરૂર હતી એ દવાઓ આપણે લખતા હતા ને? દવા લખતા હતા ને કદી એમ પણ નથી કીધું કે તમે મારી દુકાનથી જઈને. હા, એ પણ આપણે નતા કહેતા. અને તમને આપે અને તમારે જ્યાંથી લાવો ત્યાંથી લઈને આવી રીતે યુઝ કરી લેજો એમ. એટલે મૂળ ખેડૂતને આપણે માર્ગદર્શન આપીએ છીએ. અમારા જે 60-70 એકરનું કન્સલ્ટિંગ અમે કરીએ છીએ ત્યાં આગળ દરેક ખેડૂતને કહી દીધું છે કે ભાઈ તમારી ટ્રીટમેન્ટ જે હોય હું તમને લખી આપીએ. તમારે મારી જોડેથી લેવી હોય તો હું ગાડીમાં લેતો આવીશ, અને તમારી રીતે લાવવી હોય તો લાઈન તમે ચાલુ કરી દેજો. કારણ કે ખેડૂતને કોઈ દિવસ બાંધવાનો નહીં. આપણે એની મરજી હોય ત્યાંથી લે, આપણી દુકાનથી લે અથવા બીજી દુકાનથી લે, પણ આપણે એને માર્ગદર્શન યોગ્ય જ આપવાનું. આપણી દુકાનથી નથી લેતો તો વધારે પડતી દવાઓ લખી દેવી, વધારે પડતા ફંગીસાઇડો લખી દેવા, એ બધા ખર્ચા આપણે કરતા નથી. ટૂંકમાં ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એ આશયથી જ આપણે ચાલવાનું. હવે તમે મિત્રો એક આ છોડ જુઓ, તમે આ ફ્રૂટ જુઓ, તમે આ રીતે લગભગ એવરેજ એમના બધા છોડો પર ફ્રૂટ લાગી ગયેલું છે. અને આપણે જોઈ શકીએ છીએ. કેમેરામેન તમને કદાચ નીચેથી ફાવો તો બતાવો. તમે ફ્રૂટ નીચેથી દેખાશે લાઈનમાં, રોમાં. ખેડૂતને બીજા ક્રોપ કરે એના કરતાં પપૈયાના ક્રોપમાં 5 રૂપિયાએ વધારે મળે એ અમારો આશય હોય છે. અને એને મળવા જ જોવું. આજે કપાસ કરતો હોય તો કપાસ કરતાં પપૈયામાં વધુ મળે, 100% મળે. કારણ કે એમની ટ્રીટમેન્ટ આપણે એ રીતે જ બતાવીએ છીએ. પ્રથમ વખત નવા ખેડૂત હોવા છતાં પણ મારી દૃષ્ટિએ કે એમને 80-90% તો કામ બિલકુલ સારું જ કરેલું છે. થાય ખેડૂતની ભૂલ થોડી ઘણી થાય શરૂઆતમાં, પણ એ પછી બીજા વર્ષે વાવે એટલે સ્ટેબલ થઈ જાય કે ભાઈ હા, કાકાએ કહ્યું તો આ રીતે જ કરાય, અને આ રીતે કરીએ તો નુકસાન થાય. એમને તમને એક ઉદાહરણ આપું. જો ખેડૂતો, નવા ખેડૂતો કેવો ભૂલો કરે છે એ તમે જોઈ શકો છો. આ તમને ભેજ દેખાતો હોય, જુઓ આ ભેજ દેખાય છે ને, આ માટી ભીની છે. હવે આપણે એમને કહ્યું હતું કે નળી દૂર કરી દેવાની, એટલે એમના મનથી એમ જ્યાં કાંઈ હવે અહીં પાણી જાય થડના પાસે એટલે કોલર રૂટ એક્ટિવ થાય. કોલર રૂટ એક્ટિવ થાય એટલે ફટાફટ છોડ નમવા વળગે. એટલે આ સ્ટેજે કોઈપણ ખેડૂતની વાડી હોય તો છોડ નળી બિલકુલ પાટલામાં જ કરી દેવાની અને ફૂલ પાણી આપવાનું. થડ પાસેથી નળી પાટલામાં જ લાવી દેવાની અને ફૂલ પાણી. અહીં આગળ જેટલો મૂળ આવશે એટલો એમનો વેજીટેટિવ ગ્રોથ થશે. આ ભાગમાં મૂળ આવશે એટલે વેજીટેટિવ ગ્રોથ થવાનો અને છોડની પકડ પણ આવવાની. મિત્રો, આ વાડી તમને બતાવી મેં, મારા ગામની જ છે. અને અહીં આગળ હું માર્ગદર્શન માટે અવારનવાર આવતો જ હતો અને એમને બતાવતો હતો. એ રીતે કામે પણ કરતા હતા. તો આ વાડી બતાવવાનો મારો આશય એ જ છે કે ભાઈ ખેડૂતો જોવું નવી નવી વાડીઓ, ખેડૂતો કેવો ભૂલો કરે છે એ ભૂલો પણ આપણે બતાવી શકીએ. અને ખેડૂતોના નવા વર્ષમાં વાવેતર કરવાનું થાય તો એ ભૂલો સુધારીને નવેસરથી વાવેતર પણ કર્યું. ચેનલને તમે જોતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન.